આજરોજ વાવડી રોડ ખાતે કષ્ટભંજન હનુમાનજીના સાનિધ્યની નીચે આપણે બધાએ ભેગા થયા છીએ ત્યારે હું રોનિત લવા આમ આદમી પાર્ટી તરફથી એક વાત તમને કહેવા માગું છું કે આ 30 વર્ષના શાસનમાં આપણે અનેક સમસ્યા જે છે રોડ રસ્તા ગટર પાણીની જે હજી સુધી 30 વર્ષમાં સોલ્વ નથી થઈ અને હંમેશા આપણે આવેદનો આપ્યા અરજીઓ કરી તેમ છતાં પણ તંત્ર નિર્ભૃ બની ગયું હોય તે રીતે સૂતું છે અને જ્યારે પણ આપણે આવેદન આપી કે ગમે તે અરજી કરી ત્યારે આપણને વાયદા જ આપવામાં આવતા હોય છે. તો હવે સમજવાની જરૂર આપણે છે કે ક્યાં સુધી આ ભાજપને આપણે મત આપશું. આપણા ટેક્સના પૈસાથી મહાનગરપાલિકાની તિજોરી છલકાઈ જાય છે તેમ છતાં પણ આપણને આપણા પાયાની જરૂરિયાત મળતી નથી, પાયાની સુવિધા મળતી નથી અને નેતાઓ આપણા જ રૂપિયાથી તાગડધીના કરે છે. અને અત્યાર સુધી આપણે બે જ પક્ષ હતા, ભાજપ અને કોંગ્રેસ, બે એક જ માના દીકરા હતા એવું કહી શકાય. પરંતુ હવે વિસાવદરથી એક આમ આદમી પાર્ટીનો ઓપ્શન આપણને મળ્યો છે. આમ આદમી પાર્ટીના દરેક નેતા એ લોક નેતા છે અને ભાજપના દરેક નેતા છે ને એ રાજનેતા છે. રાજનેતા અને લોકનેતામાં શું ફરક હોય કે રાજનેતા એને કહેવાય કે જે પોતાના રાજસ્વની, જેને પોતાના રૂપિયાની, જેને પોતાના પદની લાલચ હોય, જનતા જાય તેલ લેવા, અપના માલ બનતા જનતા જાય ભાડમાં, એવું જ છે. જ્યારે આમ આદમી પાર્ટીના દરેક નેતા છે ને એ લોક નેતા છે. એને લોકોના પ્રશ્નોના નિરાકરણ લાવવા છે, લોકોના પ્રશ્નોની ચિંતા છે અને લોકો માટે લડવું છે અને બધા સાફ ચહેરા છે. પંકજભાઈ આપણા માટે ગમે ત્યારે લડે છે, ગમે ત્યારે ગમે એ વિસ્તારમાં ફોન આવે એટલે પંકજભાઈ જાય એટલે કામ થઈ જાય. તો હવે સમજવાની જરૂર આપણે છે કે આપણે 30 વર્ષ સુધી ભાજપને શાસન આપ્યું તેમ છતાં પણ આપણા સમસ્યાનું, આપણા પ્રશ્નોનું કંઈ નિરાકરણ ન થયું. તો એકવાર હવે આમ આદમી પાર્ટીને આપણે મોકો આપી જોઈએ. જેવી રીતે રામાયણનો એક પ્રસંગ યાદ કરાવું કે જેવી રીતે હનુમાનજી એની શક્તિ ભૂલી ગયા હતા અને જામવંતજીએ યાદ કરાવી કે હનુમાનજી તમારામાં એ તાકાત છે કે તમે લંકા સુધી 100 યોજન પાર કરીને લંકા સુધી જઈ શકો છો અને લંકામાં બેઠેલા રાવણનું અભિમાન તમે ચૂર કરી શકો છો. એવી જ રીતે આ તમામ જનતાને હું એ કહેવા માંગુ છું કે તમારામાં પણ એ તાકાત છે. જે નેતા તમારા કામ ન કરતા હોય એને તમારે એના અભિમાનને ચૂર કરવાની જનતામાં તાકાત છે. શું આપણને ખાલી ચૂંટણી સમયે ભજીયા ખવડાવી દે પછી ચૂંટણી પતે એટલે આપણા કઈ પ્રશ્નોનું કઈ નિરાકરણ ન આવે ને આપણા ફોને ન ઉપડે? શું આના માટે આપણે એને ચૂંટીને મોકલા હતા? તો હવે જનતાએ વિચારવાની જરૂર છે, જનતાએ જાગવાની જરૂર છે કે હવે આવનારા સમયમાં જો તમે અમારું ધ્યાન નથી આપ્યું તો ચૂંટણી સમયે અમે પણ તમને ધ્યાનમાં નહીં લઈ અને હવે આમ આદમી પાર્ટી વિસાવદર વાળી થશે. આ જ વસ્તુ કરવાની જરૂર છે તો જ આપણા પ્રશ્નોનું નિવારણ આવશે. આટલી વાત કહેતા મારી વાતને વિરામ આપું છું. જય હિન્દ, જય ભારત.